એક બાજુ પૈસા છે, બીજી બાજુ પરમાત્મા છે, તો પૈસાનો ત્યાગ થઈ શકે છે, પરમાત્મા ઊંચા છે, એનો ત્યાગ ન હોઈ શકે. પરમાત્માની પ્રીતિ ને પરમાત્માની ભક્તિ મને ને તમને સવડા માર્ગે વાળે છે. ત્યારે પૈસાની શક્તિ તો કંઈકને સળગાવી પણ દે છે, સાધનો પૂરા પાડે છે, હું સ્વીકારું છું, પરંતુ જીવતે જીવતા જીવોને સળગાવી પણ દે, ખૂન પણ કરાવી દે, બધું જ કરાવી દે. માટે હલકી ચીજનો ત્યાગ થાય. હમણાં જ કહ્યું હતું ને, આંખ ઊંચામાં ઊંચી છે, પરંતુ એમાં આવેલો જે ચીપડો છે, ઉંમરના કારણે આવેલો, દર્દ આદિના કારણે આવેલો ચીપડો છે, એ ઊંચો છે કે હલકો છે? તો ચીપડો જે છે એ હલકો છે, આંખ ઊંચી છે, ઊંચીનો ત્યાગ નહીં થાય, નીચીનો ત્યાગ થઈ જશે. નાક કિંમતી છે, નાકનો ત્યાગ કોઈ કરતું નથી, પણ લીટનો ત્યાગ કર્યા વગર રહેતું નથી. નાક અને લીટ બેમાં ઊંચું કોણ ને નીચું કોણ? તો કે લીટ નીચામાં નીચી છે. સમજી ગયા છો? મોટું આંતરડું ઊંચામાં ઊંચું છે, એમાં ઉત્પન્ન થયેલો જે મળ છે, ઉત્પન્ન થઈને આવેલો મળ જે છે એ હલકામાં હલકો છે, તો ત્યાગ એનો થઈ શકે. શરીર આપણને ત્યાગ કરતા શીખવે છે. તો હલકામાં હલકી ચીજનો ત્યાગ થાય છે, તો થોડોક આરામ તો થાય છે, થોડી શાંતિ તો થાય છે. તો જે જીવાત્મા સંગ્રહ કરી દરિયો જોજો, જેટલી નદી આવે ને બધા પાણીનો સંગ્રહ તો ખારો ધૂ જેવો થઈ જાય છે. તો જે જીવાત્મા પોતાથી છૂટું દ્રવ્ય છે, એનો સમય ત્યાગ કરતો નથી, એનું જીવન ખારું ધૂ જેવું થઈ જાય છે. તો અનુભવી આત્મા આગળ વધારવા માટે કહે છે, ધર્મ કુછ છોડને से नहीं होता है. વ્યવહાર દ્રષ્ટિએ છોડવું જરૂરી છે, પણ વ્યવહારની સાથે નિશ્ચય પણ પૂરક બનાવવો જરૂરી છે. જો નિશ્ચય સુધી પહોંચવું છે, તો નિશ્ચયના માધ્યમે વ્યવહારથી છોડેલી વસ્તુ, એના પ્રત્યેની આસક્તિ ભાવ પણ છૂટી જાય છે. અનુભવીએ કહ્યું છે, વસ્તુના ત્યાગમાં મુક્તિ માની નથી, વાસના ત્યાગમાં મુક્તિ માની. વસ્તુના ત્યાગમાં મુક્તિ માની નથી, વાસના ત્યાગમાં મુક્તિ માની. ત્યાગના રાગીઓ યોગી જોયા બહુ, ત્યાગના રાગીઓ યોગી જોયા બહુ, રાગના ત્યાગી તો વિરલ જ્ઞાની. રાગના ત્યાગી તો વિરલ જ્ઞાની. જોજો ઉજ્જૈનના રાજા ભરથરી આ સંન્યાસ અવસ્થા સ્વીકારી લીધી છે. શંકર અને પાર્વતીજી નીકળ્યા છે, ફરવા માટે નીકળ્યા છે, આકાશ માર્ગે નીકળ્યા છે. બહેનો ની ભક્તિ બહુ સારી, બહેનોની ભક્તિ બહુ સારી છે, પરંતુ ભાવુકતા તો બહુ જ ખોટી છે. બહેનો ભક્તિ પ્રધાન પણ હોય છે ને ભાવુકતા વાળા પણ હોય છે. પાર્વતીજી ભાવુકતામાં આવી ગયા. સંન્યાસી ભર્તુહરીને જોઈને એવી ભાવુકતામાં આવી ગયા અને ચાર મોઢે વખાણ કરવા લાગી ગયા. પેટ ભરી ભરીને વખાણ કરે છે, શું આમનો ત્યાગ છે, શું આમનો ત્યાગ છે, શું આમનો ત્યાગ છે. સંન્યાસી એટલે સંન્યાસી છે, મહાત્યાગી છે, મહાવૈરાગી છે, અવધૂત આત્મા છે. સ્વામીનાથ શંકરજી દેખો તો સહી. ભગવાન શંકર તેરી ભી ચૂપ અને मेरी भी चूप છે. स्वामीनाथ आपको कुछ नहीं दिखता है? महात्यागी है, महावैरागी है, उनका त्याग बहुत बढ़िया है. भोलानाथ स्मितयुक्त चेहरे શ્રીમતી પાર્વતીજીને સાંભળી જ રહ્યા છે, સાંભળી જ રહ્યા છે, સાંભળી જ રહ્યા છે. શ્રીમતીજી અકળાઈ ગયા છે, બોલતા કેમ નથી, પ્રત્યુત્તર દેતા કેમ નથી. કે ચાલો આપણે જઈએ અને પ્રેક્ટિકલ પ્રયોગાત્મક જોઈએ. જ્યાં શંકર અને પાર્વતીજી
બ્રાહ્મણના વેશમાં, ભિક્ષાદેહીમાં, યાચકના વેશમાં, ભિક્ષાદેહીમાં ભર્તુહરિ પાસે આવી, ભર્તુહરિ સંન્યાસી પાસે આવીને ઊભા રહ્યા છે. પોતાનું થીબડું ધર્યું છે, મુझे दीजिए, मुझे दीजिए, मुझे दीजिए. એ સમયે ભર્તુહરિ સંન્યાસી આત્મા પોતે પોતાના માટે ખીચડી પકવતા હશે. ખીચડી પાકી ગઈ હશે, ચૂલા ઉપરથી હેઠી ઉતરી ગઈ છે. ભર્તુહરિ બધી ખીચડી વરાવી દીધી. પાર્વતીયાજી જોઈને ભગવાન શંકર સામે જોયું છે, કેટલા ત્યાગી છે, કેટલા ત્યાગી છે, કેટલા ત્યાગી છે. શંકર કહી રહ્યા છે, થોડા થોડા ધીરા થાવ, જો તો ખરા, ધીરજ તો રાખો. पार्वती जी रही शक्या नहीं. सन्यासी बाबा, आपका त्याग बहुत बढ़िया है, सब कुछ मुझे दे दिया, पूर्ण दे दिया, आपका त्याग महान है. पार्वती जी प्रत्यक्ष वखाण कर्या छे. जो हमेशने माटे कोई पण जीवात्माना वखाण करवा होय ने तो प्रत्यक्ष योगी करे तो वखाण करनारने मजा आवे, सांभळनारने मजा आवे, आनंद आवे छे. शेनु? अहमनो, घमंडनो, माननो. अने जो निंदा करवानी होय तो कोई जीवात्मा प्रत्यक्ष निंदा करवा तैयार थतो नथी. निंदा हमेशने माटे पीठ पाछळ थती होय छे अने प्रशंसा हर हमेश माटे प्रत्यक्ष योग्य मजा आवती होय छे. तो आ सांभळीने सन्यासी बाबा बोल दिया, सन्यासी बाबा ने बोल दिया, वो क्या त्याग है? आ त्याग तो सामान्य त्याग छे. हूँ तो 92 लाख मारवानो धणी हतो, 92 लाख मारवानो त्याग करीने निकळ्यो छुं. शंकर जी ने बोल दिया, देवी देखो, देखने जैसा है. सन्यासी बाबा ने क्या बोल दिया? 92 लाख मारवानो धणी हतो, 92 लाख मारवा छोड़ीने आव्यो छुं. जोजो वस्तुना त्यागमां मुक्ति मानी नथी. 92 लाख छूटी गया, पोताथी छूटा हता, पोताथी जुदा हता तो छूट्या छे. परंतु एनो अहम तो मैंने त्याग किया, मैंने त्याग किया, मैंने त्याग किया. एनु घमंड तो एनी वाचामां दर्शन दे छे. ज्ञानी जीवात्मानी वाचानी अंदर जो आगमकारो लखे छे, जीर्ण नहीं जीर्ण शंकाशा. छदमस्त संत होय तो पण ए जिनेश्वर जेवा ज देखाता होय. जिनेश्वर परमात्मा में न राग न द्वेष, न राग न द्वेष, न राग न द्वेष. तो एना अनुयायी वर्गनी अंदर पण कक्षा भले नीची छे, संतो हजी वितरागता ने पहोंच्या नथी, वितरागता हजी प्राप्त नथी करी, परंतु वितरागताना पंथे छे. छतां पण एना विचारमां, एना उच्चारमां, एनी वाणीमां क्यांय अहम डोक्यो करी शके नहीं. राग अवस्था जोई न शकाय माटे आगमकारे लखी नाख्युं, जीर्ण नहीं जीर्ण शंकाशा. ए जीर्ण नथी छतां जिनेश्वर जेवा ज छे. परंतु अहींया तो वाचानी अंदर अहमना दर्शन थई चूक्या छे. એટલા માટે અનુભવીએ લખ્યું છે, ત્યાગના રાગીઓ યોગી જોયા બહુ, त्यागना रागियो योगी जोया बहु, रागना त्यागी तो विरल ज्ञानी, रागना त्यागी तो विरल ज्ञानी. धर्म तो आत्मा में उपयोग धारण करने से ही होता है. धर्म तो आत्मा में उपयोग धारण करवाथी. जो भाई, બહારની ક્રિયા એ બહારની ક્રિયા છે, અંદરની ક્રિયા એ અંદરની ક્રિયા છે. બહારની ક્રિયા વધતા અંદરની ક્રિયા બને તો પૂર્ણતાએ પહોંચાય છે. તો અંદરની ક્રિયા
સ્વભાવને સમજી ઉપયોગ સ્વભાવમાં સમાય તો પૂદગલ પ્રત્યેની આસક્તિ અલોપ થઈ જાય છે, અલોપ થઈ જાય છે, અલોપ થઈ જાય છે. ત્યારે બહારનો ત્યાગ માત્ર પૂરતો નથી, બહારના ત્યાગને નિંદવા જેવો પણ નથી, તરછોડવા જેવો પણ નથી. બહારના ત્યાગને આવકાર મળવો જ જોઈએ, પરંતુ અંદરના ત્યાગ સાથેનો બહારનો ત્યાગ છે એ પૂરક અને પૂરક છે. તો આ સમયની અંદર, આ કાળની અંદર જ્ઞાતિ અને પરજ્ઞાતિ, હિન્દુ અને મુસ્લિમ, આડોશી અને પાડોશમાં બધું જ રહેતા થઈ ગયું છે. બધા જોજો, જૈનોમાં બધા જૈનો જ રહે છે. ના, જૈનોની બાજુમાં બ્રાહ્મણ પણ રહે છે, હઈ પણ રહે છે, હુતાર પણ રહે છે, લુહાર પણ રહે છે, અને હરિજન પણ, સમજી ગયા છો, વણકર પણ રહે છે. આજુબાજુ બધા વાસ થઈ ગયા છે. તો આત્મઘર તપાસીએ ને, ચેતનનું ઘર તપાસીએ તો ખ્યાલ પડે છે, જ્યાં સંસારી આત્માનો જ્યાં ચેતન છે, ચેતનના આત્માના પ્રદેશો છે, ત્યાં જ એ જ આકાશ પ્રદેશ ઉપર કાર્મણ કોથળો પણ છે. આત્મા અને આત્માના ગુણો જે ક્ષેત્રમાં છે તે જ ક્ષેત્રની અંદર, તે જ આકાશ પ્રદેશની અંદર કર્મના વિવિધ પ્રકારના પરમાણુઓ પણ છે. તો આત્માના આત્મા પ્રદેશો અને આત્માના ગુણો એ જીવનનો બગીચો છે, અને કાર્મણ કોથળો અને વિવિધ પ્રકારના કર્મો એ આપણા જીવનનો ઉકરડો છે. બગીચાનો ઉકરડો એક જ ક્ષેત્રમાં છે. તો હવે ધર્મ ક્યાં છે? તો ઉપયોગ સ્વભાવમાં રહે એનું નામ ધર્મ છે. ઉપયોગ ઉદયમાં રહે અને ઉદયમાં જ રખડે એ ધર્મ નથી, અધર્મ છે. જ્યારે જ્યારે આપણો ઉપયોગ અજ્ઞાન અવસ્થામાં ઉદય સાથે રહે છે ને ઉદય સાથે રમે છે, ઉદય સાથે ફરે છે ને ઉદય સાથે ભમે છે, ત્યારે આ જીવાત્મા વિવિધ પ્રકારના કર્મો ઉત્પન્ન કરે છે, કર્મો બાંધે છે. ત્યારે જ્યાં સુધી આ જીવાત્મા પોતાના આત્માનું અંદર નિરીક્ષણ નહીં કરી, સંતોને પણ ઉકરડોને બગીચો બાજુમાં જ હોય છે. દરેક જીવાત્માને, જ્ઞાનીને ને અજ્ઞાનીને, ઉકરડોને બગીચો બાજુમાં ને બાજુમાં એક ક્ષેત્રીય અવગાઢ જ છે. આકાશ ક્ષેત્ર એકનું એક જ છે, પરંતુ સ્વભાવ એ બગીચો અને ઉદયનો પથારો એ ઉકરડો છે. અજ્ઞાની જીવાત્માની બેઠક હર હંમેશ માટે ઉકરડા ઉપર ને ઉકરડા ઉપર જ હોય છે, અને જ્ઞાની જીવાત્માની બેઠક હર હંમેશ માટે જ્યારે પૂછો ત્યારે સ્વભાવગત બેઠક, આત્મગત બેઠક, બીજી કોઈ બેઠક જ નહીં. ઉપયોગ છે, ઉદય છે, બંને એક ક્ષેત્ર અવગાહી છે. સંસારી આત્માને સંસારની અંદર બગીચાનું ક્ષેત્ર જુદું હોય અને ઉકરડાનું ક્ષેત્ર જુદું હોય છે. અહીંયા તો ઉદય એ જો વણકર છે અને ઉપયોગ એ વણિક છે, તો બંનેનું આકાશ પ્રદેશનું ક્ષેત્ર એકનું એક જ છે. જ્યાં વણિક રૂપી ઉપયોગ વિદ્યમાન છે, ત્યાં એ જ સ્થાને વણકર રૂપી ઉદય પણ હાજર અને હાજર છે. આપણા ઘરના બાળકો હોય ને, બાળકો માટે તો સર્વ ભૂમિ ગોપાલકી. એ વણિકના જ ઘરમાં જાય, ભાખોડિયા ભરતો વણિકના ઘરમાં જ જાય ને બ્રાહ્મણના ઘરમાં ન જાય એવું નથી. બ્રાહ્મણના જ ઘરમાં જાય ને હઈ હુતારના ઘરમાં ન જાય એવું કાંઈ છે નહીં. આડોશી પાડોશી જેનું ઘર હોય, બાળક તો ભાખોડિયા ભરતો નિર્દોષ ભાવે પહોંચી જાય છે. શું કામ? એની એ બાલ્ય અવસ્થા છે. એવી રીતે અજ્ઞાની જીવાત્માની બાલ્ય અવસ્થા છે.
આગમકારો એને બાલ કહીને બોલાવે છે. શું કામ? ઉપયોગ પોતાના ઘરનો છે, પરંતુ બાલ એટલે અજ્ઞાન. બાલનો અર્થ થાય અજ્ઞાન. એનો ઉપયોગ બાલ સમાન છે, અજ્ઞાન છે. તો ભાખોડિયા ભરતો ભરતો ઉદયના ઘરમાં વારંવાર પહોંચી જાય, વારંવાર પહોંચી જાય, વારંવાર પહોંચી જાય. ઉદય એ તો વણકરનું ઘર છે. વણકરના ઘરની અંદર વાણિયાનો પ્રવેશ થાય એ સદભાગ્ય નહીં, દુર્ભાગ્ય છે. એ સદભાગ્ય નહીં, દુર્ભાગ્ય છે. વણકરના ઘરની અંદર વણિકનો પ્રવેશ જ્યારે ને ત્યારે થાય એ વિકાસની નિશાની નથી, વિનાશની નિશાની છે. તો વણકરના ઘરની અંદર સવાર, બપોર, સાંજ ગમે તે સ્થિતિ, ગમે તે પરિસ્થિતિની અંદર વણિક સમાન ઉપયોગ જ્યારે ને ત્યારે વણકરના ઘરમાં જ રહેતો હોય ને રમતો હોય એ જીવાતમાં ક્યારેય સુખી ન હોય, દુઃખી દુઃખી ને દુઃખી જ હોય છે. ઉદયનું ઘર હર હંમેશ માટે બધાને ઉકળાટ ઉકળાટ અને ઉકળાટ આપે છે. તો સાધક જેવો સાધક જેને સ્વભાવનું જ્ઞાન વર્તે છે એ જીવાત્મા પોતાના ઉપયોગને પોતાના ઘરમાં રાખવા સતત પ્રયત્ન કરે છે. એના માટે પોતાના ઉપયોગને પોતા તરફ વાળે છે અને સ્થિર કરવા પ્રયત્ન કરે છે. અને યોગના સંચારની અંદર એ અશુભ યોગમાં ન જતા વિચારનો યોગ પણ શુભ જ રાખે છે. ઉચ્ચાર પણ ભાષા સમિતિના પાલન સહિત જ કરે છે. અને આચાર પણ જીન દર્શનના નીતિ નિયમો મુજબ જ કરે છે. છતાં પણ જો યોગના સંચારની અંદર પોતાના સ્ટેજ મુજબ આગમકારો લખે છે કે બલમ થામંચ પેહાય, પોતાની શક્તિ શું છે, પોતાનું સામર્થ્ય શું છે, પોતાની યોગ્યતા શું છે એ જાણીને જો બાહ્ય આચારનું પાલન કરશે તો એ સાધક ધીમે ધીમે આગળ વધશે. પરંતુ વિદ્યાર્થી હોય 8મા ધોરણમાં અને મેટ્રિકમાં દેખાવ કરતા હોય તો એ ઝાઝો માર ખાશે. અનુભવીએ કહ્યું છે કે જે જીવાત્મા ક્રિયાના પાલનની અંદર દંભ કરે છે એ જીવાત્મા વધુ દુઃખી થાય છે. મારું ગાયું ગાશે તો ઝાઝા જોડા ખાશે, મારું ગાયું ગાશે તો ઝાઝા જોડા ખાશે, અને સમજીને ગાશે તો વહેલો વૈકુંઠ જાશે. સુખ સ્વમાં જ છે, પરમાં સુખ છે જ નહીં. પરંતુ સ્વના સુખને જાણવાને માટે ને માણવાને માટે વિચાર, વાણી, વર્તનની પ્રવૃત્તિની અંદર જિંદગીની અંદર ક્યારેય દંભમાં આવવા જેવું નથી. અને જે જીવાત્મા દંભ કરે છે એ જીવાત્મા વિતરાગના માર્ગથી ઓર ને ઓર દૂર થતો જાય છે. તો સુખ સ્વમાં છે, પરમાં નથી. વ્યવહારિક ક્રિયા જે છે એ વિચાર ઉપર આધારિત છે, ઉચ્ચાર ઉપર આધારિત છે, અને આચાર ઉપર આધારિત છે, અને છેવટે આત્મા ઉપર પણ આધારિત છે. વ્યવહાર ક્રિયા સંયોગજન્ય છે. તનની ક્રિયા સાથે મનની ક્રિયા અને એની સાથે આત્માની ક્રિયા, આ વ્યવહાર ક્રિયા કરવા માટે ત્રણનો સંયોગ જરૂરી છે. ત્યારે પ્યોર નિશ્ચયની ક્રિયા માત્ર આત્મા આધારિત, આત્મા આધારિત, આત્મા આધારિત, આત્મના જ્ઞાન આધારિત છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. આત્માનું જ્ઞાન અને આત્માની ક્રિયાથી મોક્ષ મળે છે. ઉપયોગ અને ઉદયનું જ્ઞાન અને ઉપયોગની ક્રિયાના માધ્યમે મોક્ષ મળે છે. તો જે જીવાત્મા અંદરથી સવડો છે એનું પ્રતિબિંબ એના મુખારબિંદ ઉપર ઝળકે ઝળકે ને ઝળકે છે. જે જીવાત્મા અંદરથી અવળો છે
એ જીવાત્માનું પ્રતિબિંબ પણ ગમે એટલું છૂપું રાખવા પ્રયત્ન કરી, છાનું રાખવા પ્રયત્ન કરી, પરંતુ એનું મુખારબિંદ એના જીવનનો અરીસો અરીસો અને અરીસો બને બને ને બને જ. એક દાખલો આપું. ધ્રાંગધ્રામાં અમારું ચતુર્માસ હતું. પાખીનો દિવસ હશે. ઘણા બહેનોએ પૌષધ કરેલું. એક માજીએ પણ 75-78 વર્ષની ઉંમરે પહોંચી ગયેલા માજીએ પણ પૌષધના પચખાણ ઉલ્લાસ, ઉમંગ અને ઉલ્લાસથી લીધા, ઉમંગથી લીધા, ઉત્સાહથી લીધા છે. જ્યાં પાણમ બોશરામી બોલ્યા છે, 2 જ મિનિટમાં નાનો દીકરો આવ્યો છે. બાબા, મુંબઈમાં મોટો ભાઈ આયુષ પૂરું કરી ગયો છે. જ્યાં માએ સમાચાર સાંભળ્યા છે, પૌષધ વ્રત સ્વીકાર્યા હજી મિનિટ 2 મિનિટ માંડ થઈ છે. હવે અંદરની પરિણતિ તો મુખારવિંદની આકૃતિ જોજો. અંદરની પરિણતિ મુજબ મુખારવિંદની આકૃતિ બને બને ને બને છે. માં એ કંઈક ઉદાસ થઈ ગયા છે. ક્ષણ પહેલા ઉલ્લાસમાં હતી અને ક્ષણમાં ઉદાસમાં આવી ગયા છે. ક્ષણ પહેલાના ઓજ તેજ જુદા હતા અને ક્ષણ પછીના ઓજ તેજ બધા ઓસરી ગયા છે. આની પાછળનું કારણ અંદરની પરિણતિ શોક સાગરમાં ડૂબી ગઈ છે. તે એની પ્રતિછાયા મુખારવિંદ ઉપર આવ્યા વગર રહી શકે નહીં. તો જે જીવાત્મા અંદરથી ખોટો હોય છે અને ઉપરથી સારો હોવાના ડોળ કરે છે, એ મારું ગાયું ગાશે તો ઝાઝા જોડા ખાશે. બલમ થામંચો પેહાય. પોતાના તનની શક્તિ માપી લ્યો, પોતાના મનની શક્તિ માપી લ્યો, પોતાના જ્ઞાનની જે શક્તિ જે છે, જ્ઞાનનો પ્રાદુર્ભાવ કેટલો થયો છે એ જોઈ લો, જાણી લો અને પોતાના સ્ટેજ અનુસાર વર્તન કરો. તો અનાથી મુનિજી જોઈ લો, ઉત્તરાધન સૂત્ર વિશ્વાધ્યનમાં વાત આવે છે. અહો વન્નો, અહો રૂવમ, અહો અજસો સમયા, અહો ખંતી, અહો મુત્તિ, અહો ભોગે અસંગયા. મગધ દેશના અધિપતિ શણિક મહારાજા જે આનાથી મુનિના દર્શન કરે છે, હૃદયના ભાવથી બોલે છે, શું તમારો વર્ણ છે, તો શું તમારું રૂપ છે. જોજો ભાઈ, વર્ણ શરીરનો, રૂપ સાધનાનું, ઓજ ને તેજવાળું. યાદ કરો નેમનાથ પરમાત્માને. નેમનાથ પરમાત્મા શ્યામ વર્ણના છે. કૃષ્ણ મહારાજા પણ શ્યામ વર્ણના છે. છતાં જો એની અંદરની જે પરિણતિ છે જ્ઞાન સભર છે, અંદરની પરિણતિ શુદ્ધ ને વિશુદ્ધ છે, તો એનું ઓજ ને તેજ શ્યામ વર્ણ ઉપર પડતા શ્યામ વર્ણ પણ રૂડો અને રૂપાળો, ઓજસ્વી તેજસ્વી લાગે છે. માટે મગધ દેશના અધિપતિ બોલ્યા છે, અહો વન્નો, અહો રૂવમ. તો જે જીવાત્માએ સાધના કરવી છે, અંદરની શુદ્ધિ સાથે બહારની વિશુદ્ધિ જાળવવી જરૂરી છે. જ્યાં સુધી આ જીવાત્મા અંદરની શુદ્ધિ બહારની શુદ્ધિ સાથે અંદરનો તાલમેલ મેળવતો નથી, ત્યાં સુધી યથાર્થ ફળને પામતો નથી. જૈનેતર સમાજના જેટલા સંતો થયા છે, જોજો એને પણ પ્રસંગો તો ભજ્યા છે, નથી ભજ્યા એવું નથી. સંત તુકારામ સામે પ્રસંગ આવ્યો છે. શ્રીમતી જેવા શ્રીમતીએ શેરડીનો સાંઠો બરડામાં ઝીકી દીધો છે. તો સ્વામિનાથ તરીકે એની કમાન છટકી નથી. હાસ્ય વિનોદ સાથે સંત તુકારામે ભક્તિસભર, સ્નેહસભર કહ્યું છે, સારું થયું મારે એકના બે કરવા ન પડ્યા, અડધો તમારો અડધો અમારો. સમજી ગયા છો. આ શું છે ભાઈ?
શુભ પરિણતિ છે, કશાયની મંદતાવાળી પરિણતિ છે. કશાયની તીવ્રતાવાળી જો પરિણતિ હોત તો બોલાબોલી બે વચ્ચે જોરદાર થઈ હોત અને તમાશાને તેડું હોઈ શકે નહીં. પરંતુ કાંઈ ન બન્યું. શ્રીમતીએ બરડાની અંદર શૈલીનો સાંઠો લગાવ્યો તો હતો એક થયા બે, તો અડધો તારું ને અડધો મારું. યાદ કરો સોક્રેટિસને, એમના માથે પણ અઠવાડિયે ડોલ નાખનારા મળ્યા છે, ઘરના જ મળ્યા છે, બહાર ક્યાં ગોતવા જવાના છે? ઉદય ઘરમાં જ હોય છે, ઉદય કોઈથી બહાર હોતો નથી. જે ઘરની અંદર ઉપયોગ છે એ જ ઘરમાં, એ જ ક્ષેત્રમાં ઉદય પણ ત્યાં જ રહે છે. જ્યાં અઠવાડિયાની ડોલ માથા ઉપર આવી છે ત્યારે સોક્રેટિસે હસતા હસતા કહ્યું છે, ગાજ્યા મેં કદી વર્ષે નહીં, આજ તો ગાજ્યા પણ ખરા ને વર્ષે પણ ખરા. ખડખડાટ બધા હસવા લાગી ગયા છે. ત્યારે જૈનેતર સમાજમાં જ્યારે જ્યારે આવા કોઈ પણ કિસ્સાઓ બન્યા છે, ઓલા નરસિંહ મહેતાને યાદ કરી લો. શેરી વચ્ચે ભજનિયા ગાતા ગાતા લલકારતા લલકારતા જાય છે, સમાચાર મળ્યા છે શ્રીમતી દેવી આયુષ્ય આજે પૂરું કરી ગયા છે. તો એ સમય લલકાર્યો છે, ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજશું શ્રી ગોપાલ. સમજી ગયા છે. તો આ બધા સંતો તત્વવેતાઓ જૈનેતરની અંદર બધા શુભ ભાવમાં ને શુભ ભાવમાં જ રહ્યા છે, અશુભ ભાવમાં કોઈ ગયા નથી. ત્યારે જૈન સમાજના સંતો જોઈ લ્યો. ગજસુકુમારને યાદ કરતો ગજસુકુમારની સોમિલ સસરાની સામે ગજસુકુમાર સંત મહંત છે. ત્યારે સોમિલે ગમે એને આવડ્યું તે કર્યું છે, એને કરવાનું હતું તે કર્યું છે, એના ઉશ્કેરાટે કરાવ્યું છે. છતાં ગજસુકુમાર ન શુભમાં ન અશુભમાં માત્ર શુદ્ધમાં રહી અને શુદ્ધ ગતિ પામી ગયા છે. મેતાર્ય મુનિ યાદ કરો, ખંદક ઋષિ યાદ કરો, જીવતા ચામડી ચડ ઉતરી છે. છતાં એ જીવાત્માઓ એ સમયે શુદ્ધમાં ને શુદ્ધમાં રહી અને એ જીવાત્મા પામી ગયા છે. કરવાનું હતું એ કામ કરી ગયા છે. તો જીન દર્શન શુભ સુધી પહોંચેલું દર્શન છે. આખો સંસાર ચાલતો હોય તો શુભ ને અશુભ ઉપર સંસાર ચાલે છે. તો જૈનેતર દર્શન અશુભને છોડી અને શુભ સુધી પહોંચ્યા છે. એ આવતીકાલે યોગ્યતા પ્રાપ્ત થતા, વિશેષ યોગ્યતા મેળવતા શુદ્ધ સુધી પણ પહોંચવાની શક્તિમાન હોઈ શકે છે. ત્યારે જીન દર્શન છે ને, ન શુભ ન અશુભ, માત્ર શુદ્ધ. જેને શુદ્ધ ગતિ જોઈએ છે એ શુદ્ધમાં ને શુદ્ધમાં જ રહ્યા છે. પરંતુ ઓલા ધર્મરુચિ અણગાર શુદ્ધની સાથે શુભમાં તો 5 અનુત્તર વિમાન, શુભ ગતિ, ટોચ કક્ષાની ગતિ. જ્યાં 5મા અનુત્તર વિમાનમાં તો માત્ર એક જ વાર જઈ શકાય છે અને 4 અનુત્તર વિમાનમાં સંખ્યાતા ભવની અંદર, અનંત સંસારના કાળની અંદર માત્ર 2 જ વાર જઈ શકાય છે. ત્યારે ધર્મરુચિ અણગાર શુદ્ધ સહિત શુભમાં. તો જીન દર્શન શુદ્ધ સહિતના શુભને વ્યવહાર નહીં કહે છે, દ્રવ્ય આચારનું પાલનનું કહે છે. અને શુદ્ધ ઉપયોગ, શુદ્ધ સ્વભાવમાં એ પ્યોર નિશ્ચય નહીં છે. તો જે જીવાત્મા જીન દર્શન વ્યવહારને અને નિશ્ચયને યથાર્થ ભાવે સમજીને દ્રવ્ય આચાર અને ભાવાત્મક ક્રિયા સાથે જે જીવાત્મા આ માર્ગમાં આગળ વધશે એ આત્મા ભવ અને પરભવ ભવ સુખી થશે.